બરાબર. પરિવારમાં હું અને અમારા એ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત નાશાય ગોવિંદાય નમો નમઃ. વાલા સ્નેહ, આપણે એ ઉપરથી એક વાત લઈએ કે જ્યારે અસુરોને દેવો વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે હિરણ્યકશિપુ તપ કરવા ગયા. તે સમયે હિરણ્યકશિપુના પત્ની કયાદુ જે ગર્ભવતી હતા તેને ઇન્દ્ર અપહરણ કરીને સ્વર્ગમાં લઈ જતા હોય. એ વખતે રસ્તામાં તેમને નારદ મુનિ મળી જાય અને નારદ મુનિ કયાદુને છોડાવે છે અને એ એના આશ્રમમાં લઈ જાય છે, જ્યાં નારદ મુનિ તેમને વિષ્ણુ ભગવાનના કથાઓ રોજ સંભળાવે છે અને સરસ મજાના રોજ ભગવાનના ગુણગાન ને ભક્તિની વાતો સાંભળવા. કયાદુ તો એ વાતો સાંભળતી, પણ તેના પેટમાં રહેલ બાળક પણ આ બધું જ્ઞાન સાંભળવાના પરિણામે આ બાળક જ્યારે કરવા જઈ રહી છે. વેવાઈ સાહેબ, તમે તમારા કાળજાના કટકા જેવી દીકરી અમને સોંપી, પણ આજે હું મારા પરિવાર વતી ગૌરવ સાથે કહી શકું કે એણે અમારા ઘરને ખરા અર્થમાં ઘર બનાવ્યું છે. આજે અમારા બે પરિવારો વચ્ચેનો સંબંધ આ નવા જીવના આગમનથી વધુ મજબૂત થાય છે. રિદ્ધેશ, આજે રિધુભાઈ ખૂબ ખુશ દેખાય છે, પણ એને ખબર નથી કે થોડા મહિના પછી એની રાતની ઊંઘ ઉડી જવાની છે. અત્યારે ભલે એ કિંગ બનીને ફરે, પણ થોડા સમય પછી